એપિસોડ નંબર 14, જે ઓક્ટોબર 2014નું પેપર પ્રશ્ન 21થી 40નું આપણે અહીંયા સોલ્યુશન કરીશું. આપણે શરૂ કરીએ. પ્રશ્ન નંબર 21. ઈમેલ દ્વારા સંવેદનશીલ સંદેશ મોકલતી વખતે શું કાળજી લેશું? સંદેશો અન્ય કોઈ ભાષામાં લખવો, પોતાનું સરનામું મોકલવું નહીં, સંદેશો સાંકેતિક સ્વરૂપે મોકલવો કે આવા સંદેશાની જાણ કોઈને કરવી નહીં. સાચો આવશે ઓપ્શન સી, સંદેશો સાંકેતિક સ્વરૂપે મોકલવો. આ ખૂબ કાળજી લેવાની બાબત છે. તો બાકીના ઓપ્શનોને ધ્યાનમાં રાખીને પણ પ્રશ્નો બનાવી શકાય છે. પ્રશ્ન 22. એક સંગઠનના મેનેજર તેના સહયોગીઓને સંદેશ મોકલે છે. આ કયા પ્રકારનું પ્રત્યાયન છે? વિકર્ણ, અધોગામી, સમક્ષિતિજ કે ઉર્ધ્વગામી? સાચો આવશે ઓપ્શન બી, અધોગામી. સંગઠનનો મેનેજર છે અને તેના સહયોગીઓને સંદેશ મોકલે છે, માટે તે અધોગામી પ્રકારનું પ્રત્યાયન કહેવાશે. તો બાકીના જે પ્રત્યાયનના પ્રકાર છે તે માટેના વિકલ્પોને અલગ પ્રકારના પ્રશ્નોમાં રજૂ કરી શકાય છે. પ્રશ્ન 23. કયા પ્રકારના પ્રત્યાયનમાં મોકલનાર શરીરના હલનચલન દ્વારા સંદેશ મોકલે છે? સરળ પ્રશ્ન છે. ઓપ્શન શાબ્દિક, લેખિત, આંગિક કે મૌન? સાચો જવાબ છે ઓપ્શન સી, આંગિક. પ્રશ્ન 24. પ્રત્યાયનના તત્વોને શ્રેણી ક્રમમાં ગોઠવો. અહીંયા પ્રત્યાયનના 4 સોપાનો આપેલા છે. પહેલો ઓપ્શનમાં જોઈએ તો મોકલનાર, મેળવનાર, સંદેશ અને પ્રતિપક્ષણ, આ 4 શબ્દો છે તેને કયા ઓપ્શનમાં સાચો જવાબ બતાવેલો છે? 4 પ્રકારના ઓપ્શન છે, તેમાંથી તમે આ પ્રત્યાયનના તત્વોને શ્રેણી ક્રમમાં ગોઠવી બતાવો. સાચો જવાબ છે ઓપ્શન ડી, મોકલનાર પછી સંદેશ મોકલે છે, મેળવનાર સંદેશ મેળવે છે અને પછી પ્રતિપોષણ આપે છે, માટે ઓપ્શન ડી સાચો જવાબ છે. પ્રશ્ન 25. 2 × 7 = 41 હોય, 4 × 3 = 21 હોય, 5 × 5 = 52 હોય, 3 × 6 = શું હોય? એકદમ સરળ જવાબ છે. 2 સીધા 14 થાય તો એના ઊંધા અક્ષર કરી દીધા, 41 કરી દીધા, 4 તારી 12 ને 21 કર્યા, 5 × 25 ને 52 કર્યા, તો 3 × 18 ને 81 કરીશું. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી, 81. પ્રશ્ન 26. આપેલ શબ્દોને અર્થપૂર્ણ શ્રેણી બને તે રીતે ગોઠવો. 5 શબ્દો આપેલા છે: મોભો, નોકરી, આવક, ઠરીઠામ થવું અને અભ્યાસ. આ બધામાં જોઈએ તો આપણને લાગે ઠરીઠામ થવું એ ક્યારે આવે? સૌથી છેલ્લે, કે મોભો આવે સૌથી છેલ્લે? તો જો ઠરીઠામ થવું છેલ્લે આવતું હોય તો 5 નંબર છે પહેલો, તો અભ્યાસ જરૂરી છે. તો અહીંયા ઓપ્શન એ અને બી સાથે આપણે સરખામણી કરીએ તો સાચો જવાબ શું આવશે? તો સાચો આવશે ઓપ્શન એ, 5, 2, 3, 1, 4. એટલે કે પહેલાં અભ્યાસ હોય, પછી નોકરી આવે, પછી આવક આવે, ત્યાર પછી મોભો જળવાય અને છેલ્લે ઠરીઠામ થવું. તો અહીંયા ઓપ્શન એ સાચો જવાબ છે. પ્રશ્ન 27. આપેલા બોક્સમાં યોગ્ય સંખ્યા મૂકી શ્રેણી પૂર્ણ કરો. 0, પછી 2 છે, પછી 6 છે, પછી 12 છે, પછી ખાલી જગ્યા છે, પછી 30 છે. અહીંયા તમે તર્ક લડાવી શકો છો. ઓપ્શન 18, 20, 28, 14 શું આવી શકે? સાચો આવશે ઓપ્શન બી, 20 આવશે. 0માં 2 ઉમેર્યા, 2માં 4 ઉમેર્યા, 6 થયા, 6માં 6 ઉમેર્યા, 12 થયા, તો 12માં 8 ઉમેરીશું, 20 થશે. 20માં 10 ઉમેરીશું, 30 થશે. આમ શું ઉમેરીશું એવો ક્રમ ગોઠવી અને આપણો જવાબ બી એટલે કે 20 આવશે. પ્રશ્ન 28. જો એનઓટીને સાંકેતિક રૂપમાં 41, 51, 02 એ અર્થમાં મૂક્યા છે, તો એસઆરપીનું સાંકેતિક રૂપ શું હશે? અહીંયા તમે એન એ કયા નંબરનો અક્ષર છે એબીસીડીમાં? તો 14 નંબરનો હોઈ શકે, ઓ એ 15 નંબરનો હોઈ શકે અને ટી એ 20 નંબરનો હોઈ શકે. તો એના આંકડા ઊંધા ગોઠવ્યા છે. તો એસ કયા નંબરનો આંકડો છે, આર કયા નંબરનો આંકડો છે અને પી કયા નંબરનો આંકડો છે, તો જોઈ અને ઝડપથી જવાબ મેળવી શકશું. સાચો આવશે ઓપ્શન એ, 91, 81, 61. એટલે કે એસ 19 નંબરનો આંકડો છે, આર 18 નંબરનો આંકડો છે અને પી
16 નંબરનો આંકડો છે. તો આ રીતે સાચો જવાબ મળી જાય. પ્રશ્ન 29. 2 ગુણ્યા 6 બરાબર જો 7 થતા હોય, 4 ગુણ્યા 2 બરાબર 27 થતા હોય, 7 ગુણ્યા 3 144 થતા હોય, તો 5 ગુણ્યા 8 કેટલા થાય? ઓપ્શન આપેલા છે 140, 142, 143, 144. આપ તર્ક લડાવી અને આ જવાબ મેળવી શકો છો. સાચો આવશે ઓપ્શન ડી 144. કેવી રીતે આવ્યો તે આપનો તર્ક યોગ્ય રીતે ગોઠવી અને જવાબને સફળતા આપ હાંસલ કરો છો. તર્ક ઝડપથી લગાવતા શીખો. આવા તાર્કિક પ્રશ્નો પણ હોય છે. પ્રશ્ન 30. ખાલી જગ્યાના સ્થાને સાચી સંખ્યા મૂકી શ્રેણી પૂર્ણ કરો. 0, 2, 12, ખાલી જગ્યા 80. અહીંયા પણ તર્ક છે. ઓપ્શન 66, 52, 48, 36. સાચો આવશે ઓપ્શન ડી 36. પ્રશ્ન 31. પ્રશ્નાર્થના સ્થાને યોગ્ય સંખ્યા મૂકી શ્રેણી પૂર્ણ કરો. A 4, F 9, M ખાલી જગ્યા પ્રશ્ન ચિહ્ન Q 20. ઓપ્શન 12, 14, 16, 17. તર્ક લડાવો. એ પછી F છે તો કેટલા અક્ષર છે? B, C, D, E. 4 અક્ષર છોડ્યા એટલે 4 આવ્યા. F પછી M છે તો F અને M વચ્ચે કેટલા અંતરો? G, H, I, J, K, L. 6 અક્ષરો. તો આ રીતે 4, 9 ખાલી જગ્યા શું હોઈ શકે? સાચો ઓપ્શન છે C 16. કે પહેલાં 4 છે, ત્યાર પછી 5 ઉમેર્યા 9 થાય, ત્યાર પછી કેટલા ઉમેર્યા 16 આવશે, ત્યાર પછી કેટલા ઉમેર્યા 20 આવશે. અહીંયા ચોક્કસ પ્રકારના આંકડાઓની ગણતરી છે. ABCDને પણ ધ્યાનમાં રાખી અને ગોઠવણી કરી શકો છો. પ્રશ્ન 32. યોગ્ય અંગ્રેજી મૂળાક્ષર મૂકી શ્રેણી પૂર્ણ કરો. C, H, M ખાલી જગ્યા W. તો C પછી H આવતા કેટલા અક્ષર છોડે છે એને ધ્યાનમાં રાખી અને આગળ વધો. તો સાચો જવાબ આવશે ઓપ્શન B R આવશે. અભ્યાસક્રમો C1, C2, C3, C4, C5 માંથી કોઈ એક અભ્યાસક્રમમાં અભ્યાસ કરવા માટે કુલ 400 ઉમેદવારો અરજી કરે છે. એક કોષ્ટક આપી છે નીચે. આ 400 ઉમેદવારને જે તે અભ્યાસક્રમમાં મળેલ એડમિશન ટકામાં દર્શાવેલ છે. એટલે કે C1ના અભ્યાસક્રમમાં 15% વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે, C2માં 10%. આ રીતે ગણતરી કરતા જતે 5 અભ્યાસક્રમમાં જે ટકાવારી પ્રમાણે પ્રવેશ મળ્યો છે તો તેના આધારે 33, 34, 35 3 પ્રશ્નોના ઉત્તર આપો. સ્ક્રીનશોટ પાડી લેશો જેથી આપ પ્રશ્નને સારી રીતે સમજી શકશો. જો તે અભ્યાસક્રમમાં દાખલ થયેલા ઉમેદવારોની ચડતા ક્રમની સંખ્યાની શ્રેણી શું છે? તો 5 અભ્યાસક્રમમાં જે ચડતા ક્રમમાં છે તો કઈ શ્રેણી છે? ઓપ્શન આપેલા છે તે પ્રમાણે કયું ઓપ્શન સાચું હશે? સાચો આવશે ઓપ્શન C 40, 60, 80, 100 અને 120. આ શ્રેણી એ ચડતા ક્રમમાં છે. પ્રશ્ન 34. અભ્યાસક્રમ C3માં દાખલ થયેલ ઉમેદવારોની સંખ્યા અને અભ્યાસક્રમ C5માં દાખલ થયેલ ઉમેદવારોની સંખ્યાનો ગુણોત્તર કેટલો? C3માં જે છે અને C5માં છે તેમનો ગુણોત્તર શોધવાનો છે. તો અહીંયા સાચો જવાબ છે ઓપ્શન B એટલે કે 5:4. પ્રશ્ન 35. અભ્યાસક્રમ C1થી માંડીને C5ના ક્રમ પ્રમાણે દાખલ થયેલ ઉમેદવારોની સંખ્યાની શ્રેણી શોધો. તો હવે C1થી C5માં જે ક્રમ પ્રમાણે છે તે કઈ રીતના છે? પ્રશ્ન 35A 60 છે, 40 છે, 100 છે, 120 છે, 80 છે. આપણે પહેલાં પ્રશ્ન નંબર 33માં જે દ્વિધા થઈ તે પ્રશ્ન નંબર 35માં સોલ્વ થઈ જશે. એક ફકરો આપેલો છે અહીંયા ચાર્ટ દ્વારા સમજાવ્યું છે કે કંપનીમાં વર્ષ 2005થી 2009 દરમિયાન દરેક વર્ષે એપ્રિલ મહિનામાં જોડાતા અને છૂટા થતા કર્મચારીઓની સંખ્યાની માહિતી બતાવી છે. નિશાન ચેક કરી લો. જે ત્રિકોણનું નિશાન છે કંપની છોડી જશે
જે ગોળ નિશાન છે તે કંપનીમાં જોડાય છે. એટલે શરૂઆતમાં જે આલેખ છે એને જોતા 200 કંપનીમાં જોડાયા હતા અને 150 કંપનીમાંથી છોડી ગયા હતા. આ ગ્રાફને આધારે પ્રશ્ન નંબર 36, 37, 38ના આપણે જવાબ આપવાના છે. વર્ષ 2005થી વર્ષ 2006માં કંપનીમાં કુલ કેટલા કર્મચારીઓની સંખ્યાનો ગુણોત્તર શું છે? અહીંયા તમારે કર્મચારીઓ ગણવા પડશે અને એમનો ગુણોત્તર શોધવો પડશે. તો ઓપ્શન છે 11:10, 20:17, 21:19 કે 13:11. સાચો આવશે ઓપ્શન સી 21:19. પ્રશ્ન 37. વર્ષ 2005માં કંપનીમાં કુલ કર્મચારીઓની સંખ્યા કેટલી હતી? ઓપ્શન 1050, 1200, 1150 કે 900. સાચો આવશે ઓપ્શન એ 1050. કયા વર્ષે કર્મચારીઓની સંખ્યા મહત્તમ હતી? 2005માં, 2007માં, 2008માં, 2009માં? ઓપ્શન એ 2005માં. પ્રશ્ન 39. નીચેનામાંથી કઈ આકૃતિ દૂધ એટલે કે મિલ્ક એમ, ખાંડ એટલે કે શુગર એસ, ચા એટલે કે ટી અને કોફી એટલે કે એફ વચ્ચેના શક્ય તમામ સંબંધો બતાવે છે? 4 પ્રકારની આકૃતિઓ અહીંયા ગોઠવેલી છે. સાચો જવાબ તમે શોધી શકો છો. ભળતા જવાબોથી સાવધાન. અહીંયા ટી અને એફ એટલે કે ચા અને કોફી પહેલી આકૃતિમાં ઉપર નીચે છે, બીજી આકૃતિમાં પણ ઉપર નીચે છે. પરંતુ પહેલી આકૃતિમાં મિલ્ક અને ખાંડ, દૂધ અને ખાંડ એ ભેગા થતા નથી, જ્યારે બીજી આકૃતિમાં બંને ભેગા થાય છે. એટલે શક્ય છે કે એ અને બીમાંથી શું હોઈ શકે? સાચો જવાબ છે ઓપ્શન બી, કારણ કે બીજી આકૃતિમાં દૂધ અને ખાંડ પણ ભેગા થશે. તો જો ચા બનાવો તો દૂધ ખાંડ સાથે આવે છે, કોફી બનાવો તો એ દૂધ ખાંડ સાથે આવે છે. માટે બી નંબરની આકૃતિ એ સાચી આકૃતિ છે. પ્રશ્ન 40. વિધાન આપેલા છે કે રોહિત પાસે 4 દ્વિચક્રી વાહનો છે. એમાંના 2 દ્વિચક્રી વાહનો કાળા રંગના છે, 1 દ્વિચક્રી વાહન સાયકલ છે. તો આ ત્રણે હકીકતને આધારે અનુમાન તારવો કે રોહિત પાસે શું હશે? રોહિત પાસે કાળા રંગની સાયકલ જ છે? રોહિત પાસે 3 સ્કૂટર છે? કે રોહિતને કાળો રંગ પસંદ નથી? આ 1, 2, 3 વિધાનમાંથી નીચે આપેલા ઓપ્શનમાંથી સાચો જવાબ મેળવો. સાચો આવશે ઓપ્શન ડી 1, 2 અને 3માંથી એક પણ નહીં, કારણ કે જે વિધાનો આપે છે તે પ્રમાણે જવાબ સેટ થતા નથી.